શ્રી કૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીહવે પિબસ્વામૃતમે તદેવ ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ દામોદર માધવેતી. વહાલા મિત્રો, આપણે શ્રીમદ ભાગવતનું અત્યારે આપણે શ્રવણ કરી રહ્યા છીએ. એમાં અત્યારે રાસલીલાની જે કથા એ અત્યારે શરૂ છે. આ જીવ અને બ્રહ્મનું મિલન છે, એવી રીતે પરમ અદ્વૈત રૂપ ફળનું આવર્ણન છે. અદ્વૈત સિદ્ધાંતના આચાર્ય શુકદેવજીએ રાસલીલામાં અદ્વૈતનું વર્ણન કર્યું છે. રાસમાં સંગીત, સાહિત્ય, નૃત્યનો સમન્વય હોય છે. રાજા, આ રાસલીલામાં કામની ગંધ નથી. રાસલીલા ખુલ્લા મેદાનમાં થયેલી છે અને દેવો, ગંધર્વો, નારદ, બ્રહ્માજી વગેરે રાસલીલા જોવા માટે આવ્યા છે. રાસલીલાના દર્શન કરવા આકાશમાં દેવતાઓ આવ્યા છે. રાસલીલાના દર્શન કરતા બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા કે શ્રી કૃષ્ણ અને ગોપીઓ નિષ્કામ છે. ગોપીઓને દેહભાન નથી, છતાં એવી રીતે લીલા કરવાથી મર્યાદાનો ભંગ થાય છે. કૃષ્ણ અવતાર ધર્મ મર્યાદા માટે છે. શ્રી કૃષ્ણ આ પ્રમાણે પરસ્ત્રીઓ સામે રમે તો ધર્મની મર્યાદાનો ભંગ થાય છે. બ્રહ્માજી રજોગુણના અધિષ્ઠતા દેવ છે. જેની આંખમાં રજોગુણ હોય તે જ્યાં દોષ ન હોય ત્યાં પણ દોષ કાઢે. બ્રહ્માજીના મનમાં શંકા આવી છે. શ્રી કૃષ્ણ ભગવાન વિચારે છે, આ ડોસાને ધર્મ મેં શીખવાડ્યો અને તે મને ધર્મ શીખવાડવા માટે આવ્યા. બ્રહ્માને ખબર નથી આ ધર્મ નથી, આ તો ધર્મનું ફળ છે. તે ધર્મીને મળવા છતાં હજુ ધર્મને જ પકડી રાખે છે. પ્રભુએ તે સમયે ગમ્મત કરી. પ્રભુએ પ્રત્યેક ગોપીને પોતાના સ્વરૂપનું દાન કર્યું છે. કૃષ્ણ રૂપ બતાવી બ્રહ્મા જોઈએ છે તો સર્વ કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ પોતાના સ્વરૂપ સાથે રમે છે. હવે ગોપી ગોપી રહી નથી, બધાય પિતાંબરધારી કૃષ્ણ જ રમે છે. તેથી બ્રહ્માને ખાતરી થઈ આ સ્ત્રી પુરુષનું મિલન નથી. પછી બ્રહ્માને દેખાયું કે શ્રી કૃષ્ણ પણ ગોપી રૂપ થયા છે. બ્રહ્માજીએ પ્રણામ કર્યા. રાસ વિહારી લાલ કી જય. આમ ધર્મનો ભંગ નથી, આ તો ધર્મનું ફળ છે. આ વિજાતિ તત્વનું રમણ નથી. આ કોઈ ગોપીમાં સ્ત્રી તત્વ નથી. હવે અંશ અંશીને મળ્યો છે. બધા શ્રી કૃષ્ણના સ્વરૂપો છે. આજે ગોપી બ્રહ્મરૂપ થઈ, ગોપી શ્રી કૃષ્ણ રૂપ થઈ છે. બ્રહ્માજી કહે છે, મારી ભૂલ થઈ, મને હવે માફ કરો. જીવ બ્રહ્મરૂપ થયા પછી તેનામાં જીવ પણ રહ્યું ક્યાં? બ્રહ્માજીને ખાતરી થઈ એટલે ફરીથી એક એક ગોપી પાસે એક એક કૃષ્ણનું સ્વરૂપ પ્રગટ થયું છે. બ્રહ્મા વિસ્મયમાં પડ્યા છે. પ્રભુએ જેટલી ગોપીઓ હતી એટલા સ્વરૂપો ધારણ કરી સખીઓને સર્વ પ્રકારે આનંદ આપ્યું છે. રાજા, આમાં કામને કોઈ ગંધ નથી. આ તો લીલા કોઈ ઓરડામાં કરી હોત અને ઓરડાના દરવાજા બંધ કર્યા હોત. આ તો ખુલ્લા મેદાનમાં આ રાસલીલા થયેલી છે. જો આમાં લૌકિક કામ ભાવ હોય તો દેવ લોકો આકાશમાં આ રાસલીલા જોવા ન આવત. માટે આમાં લૌકિક કામાચાર નથી. વ્રજમાં રાસલીલા રમાય છે. વ્રજમાં એવો નિયમ છે કે 11 વર્ષથી નાની ઉંમરના બાળકોને રાસલીલા લેશે. કારણ કે 11 વર્ષની ઉંમર પછી શરીરમાં કામ વિકાર શરૂ થાય છે. એટલે 11 વર્ષની ઉંમર પછી રાસમાં લેતા નથી. શરીરમાં શક્તિ વધે ત્યારે કામ વધે. જ્યારે મનમાં કામ જાગે ત્યારે રાસ વિહારી શ્રી કૃષ્ણનું ધ્યાન કરો.
જેથી તમારો કામ દૂર થશે. ઈશ્વરનું ધ્યાન ખૂબ કરશો તો કામ મરશે. આ સિવાય કામને મારવાનું બીજું કોઈ સાધન રહ્યું નથી. ગોપીઓ શ્રી કૃષ્ણ તેઓને માથે હાથ મૂકે એવી ઈચ્છા કરે છે, એટલે કે ઈશ્વરની કૃપાની માગણી કરે છે, કામના નાશ કરવાની માગણી કરે છે. ઈશ્વરની કૃપા થાય એટલે લૌકિક કામનો નાશ થાય છે, રતિપતિ કામનો નાશ થાય છે. એ બતાવે છે કે આ લૌકિક કામની વાત નથી. પુરુષ તત્વ એ અભિમાન, અહમનું સૂચક છે. ઈશ્વરના ઘરમાં પુરુષને એટલે કે અભિમાનીને સ્થાન મળતું નથી. ગોપી બનીને નમ્ર બનીને જે જાય એને જ ત્યાં પ્રવેશ મળે છે. ગોપી ગાય જેમ દીન બનીને જે જાય તેને જ પ્રવેશ મળે છે. નારદજીને દુઃખ થયું છે, હું પુરુષ થયો. સ્ત્રી થઈને આવ્યો હોત તો રાસ રસનું મને દાન મળત. નારદજીને ખબર નથી પુરુષ એક પુરુષોત્તમ और सब व्रज नारी है. એ વખતે રાધાજીની નજર નારદજીના મલાન મુખ પર પડી. વૃંદાવનના અધિષ્ઠતા દેવી રાધાજી છે. વૃંદાવનમાં આવેલા કોઈ જીવ દુઃખી ન થાય, કોઈ ન રડે તેની રાધાજી કાળજી રાખે છે. રાધાજીએ નારદજીને પૂછ્યું, તમારી શી ઈચ્છા છે? નારદજી કહે છે, ગોપીઓ જેવો આનંદ મને મળે મારે શ્રી કૃષ્ણ સાથે રમવું છે. રાધાજીએ કહ્યું, રાધા કુંડમાં તું સ્નાન કર, તને રાસલીલામાં પ્રવેશ મળશે. નારદજીએ રાધા કુંડમાં સ્નાન કર્યું એટલે નારદજી નારદી બની ગયા છે. નારદજીએ વિચાર કર્યો કે પરમાત્મા મળતા હોય તો સાડી પહેરવાનો શું વાંધો છે? સાડી પહેરવામાં મારા બાપનું જાય છે શું? આજ સુધી અભિમાનમાં હું મરી ગયો. હું પુરુષ, હું કીર્તનકાર. ગોપીઓ જેમ જેમ સ્ત્રી તત્વ છોડી દીધું એમ નારદજીએ પુરુષ તત્વ છોડી દીધું. સંસારના ધર્મ છોડી પ્રભુને માર્ગે જવું એ ધર્મ. ઈશ્વર મિલનમાં પુરુષ તત્વ અભિમાન બાધક છે. હું સ્ત્રી છું, હું પુરુષ છું એવો ખ્યાલ છે ત્યાં સુધી પરમાત્મા પાસે જીવ જઈ શકતો નથી. ગોપી બનો, દીન બનો, અભિમાનીને રાસલીલામાં પ્રવેશ મળતો નથી. ભગવાનને મળવા ગાય અથવા ગોપી બનીને જાઓ. સન્મુખે પુરુષ અહંભાવનું પ્રતીક છે અને સ્ત્રી નમ્રતાનું પ્રતીક છે, દીનતાનું પ્રતીક છે. નારદજીએ અભિમાન કર્યું હતું કે હું કીર્તનકાર છું, હું ભણેલો છું, હું જ્ઞાની છું. જ્યારે નારદજીનો જ્ઞાનાતી મદ ઉતરી ગયો ત્યારે તેઓ દીન બની ગયા. અભિમાનનો ત્યાગ કર્યો ત્યારે રાસલીલામાં એમને પ્રવેશ મળ્યો. નારદ પણ ગોપી બનીને રાસ મંડળમાં આવ્યા છે. જે દીન બનીને જાય તેને રાસ મંડળમાં પ્રવેશ મળે છે, તેને ઈશ્વર અપનાવે છે, એટલે કે તે ઈશ્વર સાથે રમે છે. ગોપીઓને શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ હતો, મોહ ન હતો. શરીરનું ચિંતન કરવાથી મોહ થાય છે અને આત્માનું ચિંતન કરવાથી પ્રેમ થાય છે. મોહ અને પ્રેમનો તફાવત અન્યત્ર આપણને બતાવ્યું છે. પ્રેમમાં અત્યંત ધીરજ હોય છે. કેવી ધીરજ? રૂક્ષ્મણીએ પોતાના પત્રમાં બતાવેલો છે એવી. રૂક્ષ્મણીએ પોતાના શ્રી કૃષ્ણ ઉપરના પત્રમાં લખ્યું છે કે પહેલા અનેક જન્મો લેવા પડે, વરિશ તો શ્રી કૃષ્ણને જ. ભાગવત એ ગોવર્ધનનાથનું વાંગમય સ્વરૂપ છે. નામ સાથે સંબંધ ન થાય ત્યાં સુધી નામી પરમાત્મા સાથે સંબંધ થતો નથી. પહેલો શબ્દ સંબંધ. ભાગવત એ પરમાત્માનું પ્રત્યક્ષ નામ સ્વરૂપ છે જે ભગવાન સાથે સંબંધ જોડી આપે છે. દશમ સ્કંદ એ ભાગવતનું હૃદય છે. માનવ જીવનનું છેલ્લું લક્ષ્ય છે રાસલીલા. જીવ ઈશ્વરનું મિલન. જીવ ઈશ્વર સાથે એક ન થાય ત્યાં સુધી શાંતિ નથી. જીવ ઈશ્વર સાથે એક થયો એટલે મુક્તિ થયો. પરમાત્મા સાથે મૈત્રી કરો તો ભગવાન તમને પણ ભગવાન બતાવશે. સુદામાનો દાખલો પ્રત્યક્ષ છે. આ જીવ કાંઈ સાધન કરતો નથી, તેથી તેનો અનુભવ થતો નથી. સાધન કરશો તો આપણને અનુભવ મળશે.
કેવળ ચિત્ત શુદ્ધિ માટે સત્કર્મ કરવાનું છે. સત્કર્મ કરવા માટે આ ક્ષણની શરૂઆત કરો. તે માટે મુહૂર્ત જોવાની જરૂર નથી. વાતો અને વિચારવામાં સમયને ગુમાવશો નહીં. તેમાં જ જો સમયને ગુમાવશો તો આચારમાં ક્યારેય ઉતરશો નહીં. આજ દિન સુધી પૈસા પાછળ બહુ પડ્યા, હવે થોડા ભગવાન પાછળ પડો. આજની અશાંતિનું કારણ જીવ ઈશ્વરને ભૂલ્યો છે તે છે. મનુષ્ય મોટા થતા રાજા થાય કે સ્વર્ગનો દેવ થાય, તેથી પણ શાંતિ મળવાની નથી. રાયને શાંતિ નહીં, રંકને પણ શાંતિ નહીં, મૂર્ખને પણ શાંતિ નહીં, વિદ્વાનને પણ શાંતિ નહીં. શાંતિ ત્યારે જ મળે કે જીવ જ્યારે ઈશ્વરને મળે છે. ભગવાન આનંદ સ્વરૂપ છે. ભગવાનને આનંદની જરૂર નથી. ગોપીઓને આનંદનું દાન કરવા ભગવાને આ લીલા કરી છે. ગોપીઓને પરમાત્માનું દાન કર્યું. જીવ અને ઈશ્વરનું મિલન થયું. પરમાત્મા સાથે મિલન થયા પછી પણ સાધકે સાધન ચાલુ રાખવા પડે છે. સાધન કરતા અનેક સિદ્ધિઓ મળશે, પરમાત્મા પણ મળશે, પણ સાધન છોડશો નહીં. જીવનના છેલ્લા શ્વાસ સુધી મન ઉપર વિશ્વાસ રાખવા જેવો નથી. મન દગાખોર છે. ભગવાન કદાચ તમને કહેશે કે મારા નામનો જપ કરવાની જરૂર નથી, મારી સેવા કરવાની જરૂર નથી, તો ભગવાનને કહેજો, નાથ, આપને આજ્ઞા મુજબ હું બધું કરીશ, પણ આ મારાથી નહીં થઈ શકે. સેવાની સમાપ્તિ ન કરો. જે દિવસે જીવનની સમાપ્તિ, એ જ દિવસે સેવાની સમાપ્તિ. જીવનના છેલ્લા દિવસ સુધી સેવા બરાબર કરવાની છે. જીવનના છેલ્લા દિવસ સુધી રોજના નિયમ પ્રમાણે ભગવાનના જપ કરવાના, સેવા કરવાના, કીર્તન કરવાનું. એ પછી કાળને આવવાનું હોય તો ભલે આવે. મનુષ્ય સાધન કરે છે, સાધના કરતાં થોડી સિદ્ધિ મળે છે. જે બોલે છે તે સાચું થાય છે. સિદ્ધિ મળે એટલે પ્રસિદ્ધિ મળે, અને પ્રસિદ્ધિ મળે એટલે લોકો પાછળ પડે, એટલે અભિમાન આવે, અને અભિમાન આવે એટલે એનું પતન થાય છે. સિદ્ધિ મળી, પ્રસિદ્ધિ વધી, જરા ડગ્યા એટલે પતન થયું. કેટલીક વાર સાધુઓને બગાડનાર એમના છેલા હોય છે. શેલાઓની જમાત બાપજી બાપજી કર્યા જ કરે, એટલે સાધુને થાય કે હું કંઈક શું, હું પણ શું. આવ્યો એટલે સાધનાઓ પેક્ષા આવી. સાધુ માને છે કે સેવા થાય તો ઠીક, હું તો મનથી સેવા કરું છું, હું સિદ્ધ છું, એવું ન કરો. તુકારામજી મહારાજ જેવું રાખો. આધિ કેલા સત્સંગ, તુકા ઝાલા પાંડુરંગ, ત્યાસે ભજન રાહી ના, મૂળ સ્વભાવ જાઈ ના. મારા પ્રભુએ મને અપનાવ્યો છે. જ્યારે પ્રેમ વધે છે એટલે અનુભવ થાય છે. ઠાકોરજી મારા છે તે પછી આગળ વધે છે, એટલે થાય છે હું અને મારા ભગવાન એક જ છે. હવે હું અને પાંડુરંગ એક જ છે. મને ભજન કરવાની એવી આદત પડી ગઈ છે કે જતી જ નથી. ઈશ્વરના દર્શન પછી પણ જપ વગેરે સાધનો છોડશો નહીં. સાધન છોડે તેને માયા ત્રાસ આપે છે. સાધ્યની પ્રાપ્તિ થઈ એટલે પછી કેટલાક સાધન પ્રત્યે ઉપેક્ષા થાય છે. આમ ન બનવા પામે એની કાળજી રાખજો. સાધનમાં શિથિલતા આવશે તો મણિરામ ગરબડ કરશે. બળવાન હાથીને પણ અંકુશની જરૂર પડે છે. મન પણ તે જ રીતે બળવાન છે, તેને અંકુશમાં રાખવાની જરૂર છે. મનને અંકુશમાં રાખવા માટેનું સાધન છે ભજન. ભક્તિમાં દૈન્ય ભાવ જરૂર છે. સર્વ સાધન કરે પણ જેને સાધનનું અભિમાન નથી તે દૈન્ય ભાવ. ચમત્કાર પછી નમસ્કાર સૌ કરે, પણ તું ચમત્કાર વગર નમસ્કાર કર. એ જ તારી ભક્તિ છે. ભક્તિમાં પહેલી શ્રદ્ધા રાખો, પછી અનુભવ થશે અને જ્ઞાન મળશે, અને તે ભક્તિ આપણને દ્રઢ થશે. ગોપીઓને અભિમાન થયું છે. ગોપીઓ બોલી છે, અમે સર્વ વિષયો છોડીને આવી છીએ. ગોપીઓને તે અભિમાન આવ્યું ક્યાંથી? અભિમાન બહાર ન હતું, અંદર જ હતું. વિકારો અંદર સૂક્ષ્મ રીતે રહેલા જ હોય છે. મનુષ્ય માને છે હું શુદ્ધ થયો છું, પણ સર્વ રીતે શુદ્ધ થવું બહુ અઘરું છે. સાધકે સાવધાન રહેવાની જરૂર છે. જેને બહુ માન મળે તેનામાં અભિમાન આવે. ગોપીઓને અભિમાન થયું
કે શ્રી કૃષ્ણ ભગવાને તેઓને માન આપ્યું અને તેઓને અપનાવ્યા. ગોપીઓને લાગ્યું કે ભગવાન ઉપરથી ના પાડતા હતા, બાકી અમારા સ્વરૂપમાં તે આસક્ત છે. ગોપીઓમાં આવો લૌકિક ભાવ જાગ્યો, આવું અભિમાન થયું. એ સમયે પરમાત્મા ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા છે. ગોપીઓનું આ અભિમાન દૂર કરવા શ્રી કૃષ્ણ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા છે. ભગવાન અંતર ધ્યાન થાય છે એટલે શું? ભગવાન વ્યાપક છે, સર્વત્ર છે. તે અંતર ધ્યાન થઈ શકે નહીં. અંતર ધ્યાન થાય એનો અર્થ એટલો જ છે કે અભિમાનથી પડદો ઉપર આવ્યો એટલે ભગવાન દેખાતા નથી. ગોપીઓને એટલે કે જીવને અભિમાન થયું, તેથી સખીઓને શ્રી કૃષ્ણ દેખાતા નથી. વ્રજવાસીઓ એવો ભાવ બતાવે છે કે ભગવાને એ સમયે પિતાંબરથી લાજ કાઢી છે. ગોપીઓ માને છે આ તો અમારામાંથી જ એક છે. પરમાત્મા તો વ્યાપક છે. ગોપીઓ શ્રી કૃષ્ણને બહાર શોધે છે, પણ મંડળમાં શોધતા નથી. ભગવાનને હૃદયમાં શોધવાના છે. એ તો સર્વવ્યાપક છે, પણ અજ્ઞાનને લીધે જીવને સૂઝતું નથી. 10 પંડિતો વિદ્યાના અભ્યાસ કરવા માટે ગયેલા. રસ્તામાં એક નદી આવી. નદી ઓળંગીને બધા સામે કિનારે આવ્યા. પાછા ફરતા તેઓને લાગ્યું કે આપણામાંનો કોઈક રહી ગયો છે. આપણામાંથી કોઈ રહી ગયો તો નથી ને? એટલે તે માટે તેઓએ ગણતરી શરૂ કરી. પછી એક પંડિતો સંખ્યા ગણે, પણ પોતાને તેમાં ગણે નહીં, એટલે સંખ્યા 9ની જ થાય. ગણનારો પોતાને ગણતો નથી, એટલે 10ની સંખ્યા પૂરી થતી નથી. પોતામાંનો એક તણાઈ ગયો, ઓછો થયો, એમાંની પંડિતો રડવા લાગ્યા. એક મહાત્મા ત્યાંથી પસાર થયા. પંડિતોને રડવાનું કારણ પૂછ્યું. પંડિતોએ પોતાની મૂંઝવણ રજૂ કરી. મહાત્માઓએ 10ની સંખ્યા પૂરી કરી બતાવી. અજ્ઞાનને લીધે જીવ પોતાને ગણતો નથી. જ્ઞાનીએ પૂરા 10 ગણી બતાવ્યા. સંખ્યા પૂરી 10 તો હતી જ, પણ અજ્ઞાનને લીધે 10 જણાતા નથી, એટલે કે અજ્ઞાનને લીધે જે દેખાતું નથી. આ પ્રસંગ બતાવે છે કે પરમાત્માનો સાક્ષાત્કાર થયા પછી સાવધ રહેશો. મનુષ્ય સાધન કરે અને ભજન કરે એટલે કે તેને સાક્ષાત્કારનો અનુભવ થાય છે. ઘણીવાર જ્ઞાનીઓ પણ સાક્ષાત્કાર કર્યા પછી પણ ભાન ભૂલે છે. કારણ સિદ્ધિઓ મળે છે, એટલે પ્રતિષ્ઠા વધે, એટલે મનુષ્ય સાધન છોડે છે. સાધન છોડે તો માનવી ઈશ્વરથી વિમુખ થશે. પરમાત્માની અનુભૂતિ થયા પછી માનવી સાધન છોડે તો તે પડે છે. પુંડલિકનું ચરિત્ર આપણે સાંભળીએ. પુંડલિકની માતા પિતા પ્રત્યેની ભક્તિ જોઈ તેને માતા પિતાની અવિરત સેવા કરતા જોયા. દ્વારકાનાથને પણ તેના દર્શન કરવાની ઈચ્છા થઈ. દ્વારકાનાથ દ્વારકાથી પંઢરપુરમાં આવ્યા. માતા પિતા કુષ્ઠરોગથી પીડાતા હતા. પુંડલિક તો પણ તેઓની સેવા કરે છે. વૃદ્ધાવસ્થાને કારણે તેઓનો સ્વભાવ શિડિલ થઈ ગયેલો. પુંડલિક સેવા કરે છે તો પણ માતા પિતા એનું અપમાન કરે છે. છતાં પણ પુંડલિક નમ્રતાથી સેવા કરે છે. સેવા છોડતા નથી. પુંડલિકની તપશ્ચર્યા એટલી બધી વધી ગઈ કે દ્વારકાનાથને તેના દર્શન કરવાની ઈચ્છા થઈ ગઈ. ભગવાન પુંડલિકની ઝૂંપડીમાં દ્વાર પાસે આવ્યા. ભગવાન કહે છે, પુંડલિક, હું સાક્ષાત ભગવાન તને દર્શન આપવા આવ્યો છું. તારી માતા પિતાની સેવાથી હું પ્રસન્ન થયો છું. પુંડલિક ભગવાનને કહે છે, હું મારા માતા પિતાની સેવામાં હાલ રોકાયેલો છું. ઝૂંપડીમાં તો જગ્યા નથી, આપ બહાર ઊભા રહો. હું મારા માતા પિતાની સેવા કરીને તે પછી બહાર મળવા તમને આવીશ. પુંડલિકે વિચાર કર્યો કે મને ભગવાન મળ્યા તે માતા પિતાની સેવાથી મળ્યા. એટલે કોણ શ્રેષ્ઠ, માતા પિતા કે ભગવાન? માતા પિતા શ્રેષ્ઠ કે જેથી સેવાથી મળ્યા મારા ભગવાન. પુંડલિકે વિચાર્યું, સાધન હાથમાં છે તો સાધ્ય ક્યાં જવાના છે? સુખ સંપત્તિ મળે તો પણ ભગવાનનું ભજન છોડશો નહીં. ભક્ત ભગવાનને કહી શકે છે, બહાર ઊભા રહો. ભગવાને ઊભા રહેવા. પુંડલિકે એક ઈંટ ફેંકી. બહાર ભગવાન એક ઈંટ ઉપર ઊભા રહ્યા.
પુંડલિકને આવતા વાર થતાં ભગવાન થાકી ગયા અને કેડ ઉપર હાથ રાખ્યા અને સૂચવે છે કે કેડ પર જળમાં કોઈ ડૂબે નહીં, જે મારા શરણનો આશ્રય કરે. તેને માટે સંસાર આટલો જ ઊંડો છે, કેડ સમાણો ઊંડો છે. બાકી તો ઘણાય સંસાર સાગરમાં ડૂબી ગયા છે, તેઓનો પતો પણ નથી. પુંડલિક માતા પિતાની સેવા કરીને પણ બહાર આવે છે. પુંડલિકને પ્રત્યક્ષ પરમાત્મા મળ્યા, તો પણ માતા પિતાની સેવા છોડીને ભગવાનને મળવા ગયા નથી. સાધન છૂટશે તો તે ભગવાન અંતર્ધ્યાન થશે, અદ્રશ્ય થશે. પુંડલિકની જેમ સાધન મળે તો પણ સાધન છોડશો નહીં. રાસમાં ગોપીઓને અભિમાન થયું, તેથી ભગવાન અદ્રશ્ય થયા. અભિમાન જાગે ત્યારે સાધનમાં ઉપેક્ષા જાગે છે. ગોપીઓએ માન્યું કે શ્રી કૃષ્ણ ઉપરથી જ ના પાડતા હતા, બાકી અમારા સૌંદર્યમાં તેઓ આસક્ત છે. ભગવાન અંતર્ધ્યાન થયા એટલે કે ત્યાં જ હતા, પણ ગોપીઓને દેખાતા નથી. અંતર્ધ્યાન થયા એટલે શ્રી કૃષ્ણ ગોપીઓના હૃદયમાં પ્રવેશ કર્યો. ગોપી હૃદયમાં શોધવાને બદલે શ્રી કૃષ્ણને બહાર શોધવા લાગી, એટલે કૃષ્ણ ન દેખાણા. જવું અને આવવું એ ક્રિયા ઈશ્વરને જોઈ શકતી નથી, કારણ કે તે સર્વવ્યાપક છે. ઈશ્વર તમારી પાસે છે, પણ વાસના તેના સ્વરૂપને ઢાંકી દેશે. ઈશ્વર સર્વના હૃદયમાં છે, છતાં તે કેમ દેખાતા નથી? જીવ ભગવાન સન્મુખ ન આવે ત્યાં સુધી ભગવાન તેને સુધ લેતા નથી. ભગવાન કહેશે, હું તો જીવને અપનાવવા તૈયાર છું, પણ તે મારી સન્મુખ મારી પાસે આવે નહીં ત્યાં સુધી હું એને અપનાવતો નથી. ગોપીઓ શ્રી કૃષ્ણને બહાર શોધે છે, મંડળમાં શોધતી નથી. જીવ પણ આનંદ બહાર શોધે છે, અંદર નહીં. સ્ત્રીથી, કપડાથી, ધનથી આનંદ મળે તો તેના વિયોગથી તમને દુઃખ થશે. તમારો આનંદ કોઈને આધીન ન હોવો જોઈએ. જો તે કોઈનો આધીન હશે તો તે દુઃખ આપશે જ. અંતર્મુખ દ્રષ્ટિ કરી પરમાત્માને હૃદયમાં નિહાળો. ફક્ત એક ભગવાન જ આનંદરૂપ છે, બાકી આ જગત તો દુઃખરૂપ છે. ગીતામાં આ સંસારને અનિત્યમ અસુખ કહેવાશે. વિયોગમાં ધ્યાનમાં તન્મયતા થાય છે. તન્મયતા થયા પછી એક જ સ્વરૂપ દેખાય છે. અંતર્મુખ દ્રષ્ટિ કરી પરમાત્માને હૃદયમાં નિહાળો. ફક્ત એક ભગવાન જ આનંદ સ્વરૂપ છે, બાકી આ જગત તો દુઃખરૂપ છે. ગીતામાં સંસારને અનિત્યમ અસુખમ કહ્યું છે. વિયોગમાં ધ્યાનમાં તન્મયતા થાય છે. તન્મયતા થયા પછી એક જ સ્વરૂપ દેખાય છે. વિયોગ એટલે વિશિષ્ટ યોગ. બહિરંગમાં વિયોગ અને અંતરંગમાં સંયોગ. ગોપીઓનું મન શ્રી કૃષ્ણમાં છે. વૃત્તિ કૃષ્ણાકાર હોવાથી અંતરંગમાં સંયોગ છે, બહિરંગમાં વિયોગ છે. ગોપીઓ એક એક વસ્તુમાં ભગવાનને શોધે છે. સખીઓ શ્રી કૃષ્ણને શોધવા નીકળે છે. ગોપીઓને થાય છે કે આ ઝાડમાં શ્રી કૃષ્ણ છે. ઝાડને પૂછે છે, મારા શ્યામ સુંદર ક્યાં છે? તે જાણો છો? જાણતા હોય તો કહો નહીં. વિયોગમાં તન્મયતા થઈ છે, એટલે ગોપીઓને ભાન નથી કે આ ઝાડ છે. તે બોલી શકે નહીં. પછી વ્યાકુળ થયેલી ગોપીઓ શ્રી કૃષ્ણની લીલાઓનું અનુકરણ કરે છે. લાલી દેખન મેં ગઈ, મેં ભી હો ગઈ લાલ. અરે સખી, હું જ કૃષ્ણ છું. આ ધ્યાનની પરાકાષ્ઠા છે. આ ધ્યાનનું ફળ છે. ધ્યાન કરતા કરતા સંસારનું વિસ્મરણ થાય છે. ધ્યાનમાં તન્મયતા થયા પછી હું પણ ભૂલાય છે. તે પછી ધ્યાતા અને ધ્યાન અને ધ્યેય એક બને, તે જ મુક્તિ છે. ગોપીઓ શ્રી કૃષ્ણનું ચિંતન કરતા બોલી છે, અલી સખી, હું જ કૃષ્ણ છું. કૃષ્ણો અહમ પશ્યત ગતિ. પહેલા ગોપીઓએ શ્રી કૃષ્ણને કહેલું કે અમે તમારી દાસી છીએ. પહેલા દાસોહમ હતું, હવે કૃષ્ણોહમ થયું. ધ્યાનમાં તન્મયતા થઈ એટલે ગોપીઓને સર્વમાં શ્રી કૃષ્ણ દેખાણાશે. દરેક દેવોએ પશુઓને પોતાના વાહન કેમ બનાવ્યા? મનુષ્યને
પશુ પંખીમાં પણ ઈશ્વરની ભાવના થાય, પશુ પંખીમાં પણ ઈશ્વર ભાવના કરવાની સમજ પડે. એટલા માટે જ ભગવાને પોતાના વાહનો પશુ પંખીઓને બનાવ્યા છે. પહેલા તો દરેકમાં ઈશ્વરની ભાવના કરવાની. મેં સેવક સચરાસર રૂપ સ્વામી ભગવાન, સર્વમાં ભગવાનનો ઈશ્વરનો અનુભવ કરનાર, પોતે પણ ઈશ્વરમય બની જાય છે. તે પછી ગોપીઓના મુખ ઉપર શ્રી કૃષ્ણ જેવું તેજ આવ્યું છે. જીવ જેનું ચિંતન સતત ધ્યાન કરતા કરે એની આકૃતિ એના મુખ ઉપર પડે છે. એક ગોપી બની બાલકૃષ્ણ કહે છે કે હું કાલી નાગને નાથીશ. બીજી ગોપી બની છે કાલી નાગ. પહેલી ગોપી બીજી ગોપીના માથા ઉપર સડી ગઈ. માથા ઉપર ઊભી ઊભી કહે છે, એ કાલી, તો અહીંથી ચાલ્યો જા. મેં દુષ્ટોનું દમન કરવા માટે જન્મ લીધો છે. વિચારો, માથા ઉપર ઊભું રહેવું કેટલું કઠણ છે. આ રાસની કથા છે. સાધારણ વક્તા શ્રોતા આ કથા સાંભળવાના અધિકારી પણ નથી. સુખદેવજીના કેવળ દર્શન માત્રથી અપસરાઓના કામનો નાશ થયો છે. અપસરાઓમાં સુખદેવજીને સ્ત્રી તત્વ દેખાણું નહીં, એમાં બ્રહ્મના દર્શન થયા. બ્રહ્મ જ્ઞાન સુલભ છે, પણ બ્રહ્મ દ્રષ્ટિ રાખનાર મહાત્મા સુલભ નથી. જેની દ્રષ્ટિથી કામનો નાશ થતો હતો તે મહાપુરુષ આ કથા કરવા બેઠા છે. ગોપીઓ ભગવત સ્વરૂપ બની છે. રાધા કૃષ્ણ એક છે, રાધા કૃષ્ણથી અભિન્ન છે. જેમ સૂર્ય અને સૂર્યની પ્રભા એક જ છે, તેમ રાધા કૃષ્ણથી ભિન્ન થયા નથી. આ તો લીલા કરી છે. અંતર ધ્યાન થતી વખતે શ્રી કૃષ્ણે રાધાજીની સાથમાં લીધા છે. આગળ ચાલતા રાધાજીએ કૃષ્ણને કહ્યું છે કે હું થાકી ગઈ છું, મારાથી આગળ ચલાય એમ નથી. તમને મારી ગરજ હોય તો મને તમારા ખભા પર ચડાવીને લઈ જાઓ. કૃષ્ણે જવાબ આપ્યો છે કે તમે મારા ખભા ઉપર ચડો. રાધાજી ખભા ઉપર ચડી ગયા. ત્યાં શ્રી કૃષ્ણ અંતર ધ્યાન થયા. રાધાજી ઝાડની ડાળી ઉપર લટકી ગયા. ભાગવતમાં લખ્યું છે કે રાધાજીને અભિમાન થયું છે. પણ રાધાજીને અભિમાન ક્યાંથી થાય? આ તો લીલા છે. જીવને અભિમાન થાય છે. અભિમાન આવે એટલે જીવ એવી રીતે લટકે છે કે મનુષ્યનો શત્રુ અભિમાન છે. અભિમાનમાંથી બીજા દુર્ગુણો આવે છે. દૈન્ય આવવું કઠણ છે. મનુષ્ય જ્યારે અભિમાનમાં રહે છે ત્યારે જો કોઈ કર્કશ શબ્દ બોલે તો તેની અસર મન ઉપર થાય છે. ઈશ્વરના ચરણમાં સતત રહો, જેથી આવા વિકાર થાય નહીં. રાધાજીને શ્રી કૃષ્ણે બહુમાન આપ્યું, પોતાની સાથે લઈ ગયા. પરંતુ જેને બહુમાન મળે તેને અભિમાન થાય છે. જીવને બહુમાન કે બહુ ધન મળ્યા પછી ઘણીવાર તેને અભિમાન થાય છે. માન ધન મળે ત્યારે નમ્ર બનજો. શ્રી કૃષ્ણના અંતર્ધ્યાન થવાથી રાધાજી રોયા છે, પસ્તાવા લાગ્યા છે. હે નાથ, પ્યારે મને દર્શન આપો. પ્યારે દર્શન દિયો આય, તુમ બિન રયો ન જાય. જળ બિન કમળ, છંદ બિન રજની, ऐसी तुम देखा बिन सजनी. आकुल व्याकुल फिरू, रैन दीन बिर कलेजो खाय. दिवस न भूख नींद नहीं रैना, मुख सु कहत न आवे बेना. मीरा दासी जन्म जन्म की, पड़ी तुम्हारे पाय. રાધાજી ગાતા ગાતા અને રોતા રોતા બેભાન થઈ ગયા છે. કૃષ્ણને શોધતી શોધતી ગોપીઓ રાધાજી પાસે આવી છે. રાધાજીને જગાડ્યા. બધી સખીઓ ભગવાન જ્યાંથી અદૃશ્ય થયા હતા ત્યાં આવ્યા છે. જ્ઞાન માર્ગમાં ધ્યાન પ્રધાન છે, ભક્તિ માર્ગમાં ભગવાન ગુણગાન પ્રધાન છે. ભગવાનનું ભજન પ્રધાન છે. ભગવત ગુણગાન કરો, સ્વદોષનું વર્ણન કરો અને ભગવત ગુણના વખાણ કરો, એટલે ભગવાને તમારી દયા આવશે. માધવ જ્ઞાન પ્રિય છે. એક વખત વૈષ્ણવોને જોયું કે જગન્નાથજીને રોજ નવા નવા વસ્ત્રો પહેરાવીએ છીએ ને ફાટી જાય છે. ભક્તોએ એનું કારણ ઠાકોરજીને પૂછ્યું. જગન્નાથજી કહે છે, એક કન્યા ગીત ગોવિંદનો પાઠ કરતી નિત્ય ભમે છે. તે સાંભળવા વનમાં તેની પાછળ પાછળ ભમવાથી કાંટા ઝાખરામાં મારા વસ્ત્રો ભરાય છે, એટલા માટે ફાટી જાય છે. ભગવાનને ભાગવતમાં કહ્યું છે કે હું મારા નિષ્કામ ભક્તોની પાછળ પાછળ ભમું છું, કે જેથી મારા ભક્તોની રજ ઉડતી ઉડતી મારા શરીર ઉપર પડે. વિરહમાં વ્યાકુળ થયેલી ગોપીઓ શ્રી કૃષ્ણની ભાવના કરતી કરતી
કૃષ્ણના જ ગુણગાન ગાવા લાગી. આ ગીત તે ગોપી ગીત. ગોપીઓએ વિચાર્યું, જમનાજીને કિનારે જઈ શ્રી કૃષ્ણની સ્તુતિ કરીશ તો ભગવાન પ્રગટ થશે. ગોપી ગીતના ઘણા વૈષ્ણવો પાઠ કરે છે, પણ ગોપી થઈને ગોપી ગીતનો પાઠ કરવો જોઈએ. જે જીવ ઈશ્વર મિલન માટે અતિ વ્યાકુળ બને તેને જગતમાં ક્યાંય છેન પડતું નથી. અતિ આર્ત સ્વરે ભગવાનને પુકારો, ભગવાનની સ્તુતિ કરો તો ભગવાન મળે. અતિ આર્ત બનીને ગોપી ગીતાનો પાઠ કરવો જોઈએ. 3 વાર હંમેશા સ્તુતિ કરવી. ગોવિંદ દામોદર સ્તોત્રમાં કહ્યું છે તેમ સુખાવસાને, દુખાવસાને અને દેહવસાની સ્તુતિ કરો. સુખમાં ભગવાનની સ્તુતિ કરો અને દુઃખમાં ભગવાનની સ્તુતિ કરો. દુઃખમાં પ્રસંગમાં વિચારો કે મારા પાપ તો પહાડ જેવા છે, મારા પાપના પ્રમાણમાં ભગવાને ઓછી સજા કરી છે. ગોપી ગીતમાં ઇન્દિરા છંદ છે. ઇન્દિરા એટલે લક્ષ્મી, ગોપીઓ લક્ષ્મી છે એટલે ઇન્દિરા છંદ ગોપી ગીતમાં છે. સખીઓ પરમાત્માને સ્તુતિ કરે છે, કનૈયા તારે લીધે અમારા વ્રજની શોભા વધી છે. અમારી શોભા તારે લીધે છે. અમારી વ્રજભૂમિ આવી સુંદર ન હતી, પણ નાથ તમારું પ્રાગટ્ય થયું ત્યારથી વ્રજની શોભા વધી છે. જયતિ તે અધિકમ જન્મના વ્રજ, માનવ શરીર એ જ વ્રજ છે. શરીર વ્રજમાં પ્રભુ પ્રગટ થાય તો તેની શોભા વધે. આ શરીર વ્રજમાં ઠાકોરજી બિરાજે છે તો એની કિંમત વધી જાય છે. તેનો જય જયકાર થાય છે. વ્રજ શબ્દનો અર્થ થાય છે વ્રજતી ભગવત સમીપમ સવ્રજ, તે જન્મમાં વ્રજ અધિક જયતિ, જે ભગવાન પાસે લઈ જાય, જે આપણને ભગવાનની પાસે લઈ જવામાં મદદ કરે તેવું આ શરીર એ વ્રજ છે. આ શરીરની શોભા દાગીના વગેરે સાધનોથી વધતી નથી. શરીરની શોભા વધે છે ભગવત ભક્તિથી. નાથ તમારા લીધે આ મારા શરીરની શોભા વધી છે. નાથ તમારું પ્રાગટ્ય થયું ત્યારથી આ મારા વ્રજની શોભા, શરીરની શોભા વધી છે. શરીર સિંહાસન ઉપર કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર હશે નહીં. ત્યારે પરમાત્મા દોડતા દોડતા આવે છે. તુકારામ મીરાબાઈનો જય જયકાર થાય છે, કારણ કે તેના શરીર વ્રજમાં શ્રી કૃષ્ણ વિરાજતા હતા. નરસિંહ મહેતા વ્રજમાં ગયા ન હતા, પણ એમણે પોતાના શરીરને વ્રજ બનાવી દીધું હતું. મોટા રાજાઓને જગત ભૂલ્યું છે અને ભૂલે છે, પણ શંકરાચાર્ય, વલ્ભાચાર્ય, મીરાબાઈ, તુકારામને કોઈ ભૂલશે નહીં. આ મહાપુરુષો પોતાના હૃદય ગોકુળમાં શ્રી કૃષ્ણને રાખતા. જગતગુરુ શંકરાચાર્ય જેવા જ્ઞાની થયા નથી, તેમ છતાં તેના હૃદય ગોકુળમાં હંમેશા કૃષ્ણ બિરાજતા હતા. અમે કેવળ તારા માટે જીવીએ છીએ. તારા વિના કાળ અમને પીડા આપે છે. નાથ તમને અમારી ગરજ નથી, પણ શરણે આવેલા જીવનું રક્ષણ કરવું એ તમારી શું ફરજ નથી? શરણાગત જીવની ઉપેક્ષા ન કરે એ ભગવાન. જીવ ઈશ્વરને ચરણે જાય એ જીવનો ધર્મ છે. શરણે આવેલા જીવને અપનાવવું એ ઈશ્વરનો ધર્મ છે. નાથ અમારી ઉપેક્ષા ન કરો. સર્વમાં અમે તમને શોધીએ છીએ. ત્વામ વિંચિંતયે, ભગવત ભક્ત સર્વમાં એક ઈશ્વરને શોધે છે. સર્વમાં તમે અમને શોધીએ છીએ, બીજું કાંઈ શોધતા નથી. સર્વમાં ઈશ્વરને શોધે એ જ ગોપી છે. હે નાથ, અમે તમારી દાસી છીએ, અમે તમારી છીએ, તો અમને દર્શન આપો. પહેલા શ્લોકમાં પ્રભુના ગુણગાનનું કયન છે, માટે કીર્તન ભક્તિ પ્રભુના દર્શનની અપેક્ષા છે. માટે દર્શન ભક્તિ અને પ્રભુને માટે તેમણે પ્રાણ ધારેલા હોવાથી આત્મનિવેદન પણ છે. દયતીથી સખ્યમ આપની શબ્દથી દાસ્ય વગેરે સાધન રૂપ ભક્તિના ભેદો સૂચવ્યા છે. અજામિલ જેવા પાપી ઉપર આપે કૃપા કરી છે, તો હે કનૈયા, તું અમારી ઉપર કૃપા નહીં કરે, અમને દર્શન નહીં આપે? નાથ, તમારું ચિંતન કરતા કરતા તમારા માટે અંધારી રાત્રે અમે અબળાઓ આ જંગલમાં ભટકીએ છીએ, અને તમે અમારી ઉપેક્ષા કરો એ ઠીક નથી. હે નાથ, અમે તમારી પાસે કંઈ માગતા નથી. અમે તો તારી અશુલ્ક દાસિકા છીએ.
બિના મોલ કી છેરી, અમને કંઈ આશા નથી, અમે તારી પાસે કંઈ માગવા માટે આવ્યા નથી. અમારી ભક્તિ નિષ્કામ છે. પોતાની જાતને અશુલ્ક દાશિકા કહીને અત્યંત તિરસ્કાર કરે છે. પણ એમાં ગોપીઓનું દૈન્ય મુખ્યત્વે જણાય છે. તારા નેત્રોથી અમે ઘાયલ થયા છીએ. નેત્રબાણથી કરેલા વધ એ વધ નથી શું? શસ્ત્રથી કરેલા વધને શું વધ કહેવાય? ના, હું સમજી ગઈ, તમે દયાળુ નથી, તમે નિષ્ઠુર છો. યશોદાજી તો ભોળા છે, તમે ભોળા નથી. યશોદાજીનો એક પણ ગુણ તમારામાં આવ્યો નથી, એટલે તમે અમને વિરહમાં તમારો એમાં શું આશ્રય? એક ગોપી બોલી છે, લાલા તું કેવો છે તે હું જાણું છું. તું માખણ સોર છે, કનૈયા તું સોર છે. તું અમારા મનની ચોરી કરીને બેઠો છો અને કહે છે કે અહીંથી જાઓ. કનૈયો કહે છે હું ચોર છું તો મને કેમ બોલાવો છો? તમે એક બાજુ મને બોલાવો છો અને વળી એમ પણ કહો છો કે હું ચોર છું. હું ચોર હોઉં તો ચોરને તે કઈ બોલાવતા હશે? ગોપીઓ કહે છે તને બોલાવીએ છીએ તે ચોરી કરવા માટે જ. કનૈયા તને ચોરી કરવા બોલાવું છું. કનૈયા તું ચોરી કરે એમાં શું આશ્રય? પરંતુ આ તારી આંખને પણ ચોરી કરવાની આદત પડી ગઈ છે. યમુનાજીના વિસ્મય થયેલા જળથી, થવાના મૃત્યુથી, અજગરના રૂપમાં ખાઈ જવાવાળા અઘાસુરથી, ઇન્દ્રની વર્ષાથી, વીજળીથી, તુફાનથી, દાવા નળથી, ઋષભાસુર અને વ્યોમકાસુર વગેરેથી, તેમજ જુદા જુદા પ્રસંગો પર સર્વ પ્રકારના ભયોથી તમે વારંવાર અમારું રક્ષણ કર્યું છે. હે કનૈયા, આજે તું કેમ નિષ્ઠુર થયો છે? અમને જો મારવા જ હતા તો આટલી આફતથી અમારું રક્ષણ કર્યું શા માટે? હે કનૈયા, આજે તું અમારું રક્ષણ નહીં કરે? આજે અમારા ઉપર કૃપા નહીં કરે? કાલીના, અઘાસુર, બકાસુર વગેરેના ત્રાસથી અમારું રક્ષણ કર્યું અને હવે તું અમને મારે છે? તને શોભે નહીં. શ્રી કૃષ્ણ વિરહ એ જ મોટો રાક્ષસ છે, તે અમને રડાવે છે. કનૈયા તું જલ્દી દર્શન આપ. કાલી નાગનું ઝેર સારું, પણ આ તારા વિયોગનું ઝેર અસહ્ય છે, તે અમારાથી સહન થતું નથી. એમ નથી, કાલી નાગના ઝેર કરતા તારો વિરહ અમને બહુ જ બાળે છે. તે અગાઉ એક વખત અમને વળવાની કૃપા કરી. જો તમને મારવાની ઈચ્છા હતી તો અમને પ્રેમનું દાન શા માટે કર્યું? અમને પ્રેમનું દાન કેમ આપ્યું? ત્યારે એક સખી બોલી, કનૈયા તું હવે કૃપા નહીં કરે તો લોકોને હું જાણ કરી દઈશ કે તું નંદ યશોદાનો પુત્ર નથી. કનૈયા હું જાણું છું કે તું કોણ છે. કનૈયો પૂછે છે, તમે જાણો છો કે હું કોણ છું? તે સખી બોલી છે, ગોપીઓ એ જ્ઞાની ભક્તિ છે, તેઓ કનૈયાને ઓળખે છે. નાથ, અમે તમને ઓળખીએ છીએ અને ઓળખીને તમારી સાથે પ્રેમ પણ કરીએ છીએ. ગોપીઓ કહે છે, આપ સર્વના અંતરમાં અંતર્યામી રૂપે રહેલા નારાયણ છો. સમસ્ત શરીરધારીઓના હૃદયમાં રહેવાવાળા એઓની સાક્ષી છો. કનૈયો પૂછે છે, તમારી ઈચ્છા શી છે તે તો કહો. ત્યારે એક ગોપી બોલી, હે કાંત, હે પ્યારે, તમારા વરદ હસ્તમાં એવી શક્તિ છે કે તે અમારા અભિમાનને દૂર કરશે. તમારા મંગળમય હસ્તને અમારી મસ્તક ઉપર પધરાવો. આ આખા 5મા શ્લોકનું તારતમય શરણ ભક્તિમાં છે. આની પહેલાના શ્લોકમાં ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન તેમને સ્ફુર્યું હતું. ભગવાન મહાન છે, તે સર્વ કરવાને સમર્થ છે, એનો પ્રભાવ અપ્રતિમ છે એવી પ્રતીતિ થવા હૃદય પ્રભુનું શરણ સાથે તે સ્વાસ્તિક છે. શરણ ભાવથી જીવ પ્રભુને વધારે ઓળખતો નથી, કારણ કે ત્યાં વિના સેવાદી બની શકતા નથી. પ્રભુ પ્રેમમાં માર્ગમાં ગોપીજન આગળ વધે, તે સર્વ ભયમાંથી મુક્ત થવા તેઓ અહીં શરણની યાચના કરે છે. ત્યારે પ્રભુએ કહ્યું છે, તમારું મંડળ મોટું છે, હું કેટલા ઉપર હાથ પધરાવું? તેમાં બહુ સમય જોઈએ, એટલે તમારા ઉપર કૃપા કરીશ. પરંતુ બીજા ભક્તોનું કામ કર્યા પછી કૃપા કરું તો? બીજા ભક્તોનું કામ પતાવીને પછી આવું તો? ત્યારે એક ગોપી બોલી, કનૈયા બીજા ભક્તોનું કામ તું પછી કરજે. અમે તમારી છીએ, તું અમારો છે.
તમારા ઉપર અમારો હક છે. તું વ્રજવાસીઓની પીડાનો નાશ કરનાર છે. બીજા ભક્તોની વ્રજ ભક્તો નથી, અમે વ્રજ ભક્તો છીએ. કનૈયા, તું અને હું એક ગામના વતની છીએ, એટલે તારા ઉપર અમારો પહેલો હક નહીં? તમારા ઉપર અમારો પહેલો હક છે. તારો અવતાર વ્રજવાસીઓને ઉદ્ધાર કરવા માટે જ થયો છે. વ્રજભક્ત કોણ? વ્રજભક્ત એટલે ગોકુળ મથુરામાં રહેનારા? ના, જે નિસાધન ભક્ત છે તે વ્રજભક્તો. સાધન કરો પણ સાધનમાં તૃપ્તિનો અનુભવ ન કરો, તે નિસાધનતા. એવી રીતે ભક્તિ કરે એ જ વ્રજભક્તો. નાથ, અમારા પાપ તો પહાડ જેવા છે અને સાધન તો અલ્પ છે. સાધનથી બધાય પાપ બળે કેમ? ભગવત કૃપાથી જ બધાય પાપ બળે. આવી દીનતા આવવી જોઈએ. સર્વ પ્રકારના સાધન કરે તેમ છતાં પોતાની નિસાધનતા માને તે વ્રજભક્તો. જેનું હૃદય દીન છે એ જ વ્રજભક્તો. સાધન બધા કરે છતાં કહેશે કે અમારાથી કંઈ જ થઈ શકતું નથી. કનૈયા, તારા બીજા ભક્તો કંઈક ને કંઈક સાધન કરતા હશે. કોઈ યોગી હશે, કોઈ જ્ઞાની હશે, કોઈ કર્મનિષ્ઠ હશે. બીજાને સાધનાનું અવલંબન છે, અમને કાંઈ અવલંબન નથી. બીજા કોઈ ભક્તને સાધનાનો આધાર છે, ત્યારે આ વ્રજની ગોપીને તમારો એકનો આધાર છે. અમે તો કેવળ તારે આધારે છીએ, તારે આશ્રય છીએ. અમે તો ગામડામાં રહેનારી અભણ ગોપીઓ છીએ, અમે નિરાધાર છીએ. તમે જ અમારા આધાર છો. જીવ નિરાધાર થતો નથી, એટલે તેને સર્વના આધારરૂપ ભગવાન મળતા નથી. ગોપીઓ ધ્યાન વગેરે સઘળું કરે છે, તેમ છતાં માને છે અમારાથી કંઈ થતું નથી. આવી ભાવના જે રાખે તે વ્રજભક્તો. જીવ નિરાધાર થતો નથી, સાધનથી ઠસક રાખે છે. કનૈયા, તારું ધ્યાન કેવી રીતે કરવું તે અમે જાણતા નથી. અમે યોગ સાધન કંઈ જાણતા નથી. ગામડામાં રહેનારી અમે અબળા ગોપીઓ તારા શરણે આવી છીએ. અમે નિસાધન ભક્ત છીએ. નિસાધન ભક્તોના ઉપર હક પહેલો છે. સર્વ સાધન કરે તેમ છતાં જેને સાધનનું અભિમાન સ્પર્શ કરતું નથી તે નિસાધન ભક્ત. સાધન કરો પણ હૃદયથી દીન બનો. મનુષ્ય હૃદયથી દીન બનતો નથી, તેથી તે કૃષ્ણને ગમતો નથી. હું નિરાભિમાની છું, હું નિરાભિમાની છું એમ બોલવું એ પણ અભિમાન છે. હૃદયથી દૈન્ય તો ત્યારે આવે કે જ્યાં નજર જાય ત્યાં ભગવત ભાવ જાગે. વ્રજભક્તો માટે તારો અવતાર છે, તો તારું તે પરમ સુંદર મુખ કમળ અમને દેખાડ. મારા દર્શન થયા પછી તમારી ઈચ્છા શી છે? અંતરંગમાં સંયોગ અને બહિરંગમાં વિયોગ છે, એટલે શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ પૂછતા હોય એમ લાગે છે. ગોપીઓ બોલી, હે કામ વિનાશક, અમારી સર્વ કામનાઓને વિનાશ કરવાની શક્તિ તમારા હાથમાં છે. અમારા કામનો નાશ કરો. ગોપીઓ કામ સુખની ઈચ્છા નથી કરતી, પરંતુ કામ સુખનો વિનાશ ઈચ્છે છે. સંત ગુરુના હાથમાં કામનો વિનાશ કરવાની શક્તિ હોય છે. તમારો હાથ મસ્તક ઉપર આવશે એટલે અમારી બુદ્ધિમાંથી કામ વાસના દૂર થશે. એક ગોપીએ કહ્યું, તમારા ચરણને હૃદયમાં અને હાથ મસ્તક ઉપર પધરાવો. પ્રભુએ કહ્યું, મારા ચરણ એવા સુલભ છે કે દરેકના હૃદયમાં હું મૂકવા જાઉં. ગોપીઓ કહે છે, હે કનૈયા, ગાયોને તારા ચરણ સુલભ છે તો શું અમને નહીં? અમે ગાય કરતાં પણ દીન બનીએ તારી પાસે આવ્યા છીએ. તમારા ચરણ ગાયને સુલભ છે, કારણ કે તમે ગાય પાછળ ફરો છો. એટલે તમારા શરણના દર્શન કરતા કરતા ગાયો ચાલે છે. ગાયોને તમારા શરણ સુલભ અને ગાય કરતા દીન બનેલી ગોપીઓને તમારા શરણ દુર્લભ. ભગવાન કહે છે, ગાયોને મારા શરણ સુલભ છે એટલે શું મને ગોવાળ સમજો છો? ગોપીઓ કહે છે, ના ના, અમે તમને ઓળખીએ છીએ. તમે શ્રી નિકેતનમ છો. તમારા શરણ લક્ષ્મીજીના રહેવાના સ્થાન રૂપ છે, એટલે કે આપ લક્ષ્મીપતિ છો. તમારા શરણ તો લક્ષ્મીજીની ગોદમાં રાખીને નિત્ય સેવે છે.